સાણંદ બ્રેકિંગ. સાણંદે પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં સજ્જડ બંધ પાડ્યો. સમસ્ત વેપારી મહાજન મંડળ તરફથી બંધનું એલાન અપાયું હતું. પહેલગામના મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અપાઈ. જલારામ મંદિર ખાતે વેપારી મહાજન દ્વારા ખાસ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું. સાણંદના નાના મોટા તમામ ધંધા રોજગારો બંધ રહ્યા. શિક્ષણ સંકુલોએ પણ બંધ પાડ્યું. પાઇટ રાજુભાઈ બારોટ, વેપારી અગ્રણી. રિપોર્ટર ચિરાગ પટેલ, ડીજી ન્યૂઝ, સાણંદ. જય હિન્દ. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જે મૃત્યુ પામનાર વ્યક્તિઓના મૃતકોના શ્રદ્ધાંજલિ સ્વરૂપે અમે આજરોજ સાણંદ સમસ્ત વેપારી મહાજન મંડળ દ્વારા સમસ્ત સાણંદ સંપૂર્ણ ધંધા રોજગાર બંધ રાખી તેમને માટે શ્રદ્ધાંજલિ આપવા માટેનો અહીંયા કાર્યક્રમ અમે રાખેલ છે. કઈ જગ્યાએ કાર્યક્રમ રાખવામાં આવ્યો? જલારામ મંદિર સોમનાથ બસ સ્ટેન્ડની સામે કાર્યક્રમ રાખ્યો છે અને અમે આ આતંકવાદી હુમલાને સંપૂર્ણ રીતે વખોડીએ છીએ. બધા વેપારીઓ હાજર વખોડીએ છીએ.